મારું મેલડીનું નામ લઈને તારા બાઈકને કિક માર અને જો પાણીના નેરા હોહરો તને એમ કેમ કાઢીને હરવા સુધી પોગાડું અને ત્યાં જઈ અને તારા દીકરા જયદીપના માથે જમણો હાથ મારી ઘુઘરિયાળીનું નામ લઈને મેઘ અને એના દુઃખનો જો પિયાલો કરીને પી જાવ ને તો પછી મને મેલડીને પૂછજે, હું તને ઓળખું તું મને મેલડીને ઓળખ બાપ. મેલડીના કહેવા પ્રમાણે હરવા ગામની માલિપા આવી, પોતાના પરિવારને મળ્યા, પોતાના દીકરાને ખોળામાં લઈ જય ઘુઘરિયાળી મેલડી કરીને માથે હાથ મેગ્યો. 4 દિવસથી દીકરે આંખું નથી ઉગાડી. દીકરે આંખું ઉગાડી પોતાના બાપને બખે ભળી અને પછી વાત કરી. તેથી ગામની માલિપા માંડલું ભેગું કરી અને મારા કુખલા દેવી પૂજકની મેલડીનો વ્યવહાર માંડ્યો. પણ કોઈને માંડ્યો? મારા રાયસંગ બાપાના દીકરા મુકેશભાઈએ માંડ્યો. અને તેથી એટલું કીધું, માડી હાલ હવે આઈ નહીં, પણ ભાવનગરની માલિપા આજ બોર તળાવ અને બોર તળાવની બાજુમાં નીલીને બા નગરની માલિપા મારી ઘુઘરિયાળી મેલડીના 51 ગજના વાવટા ફરકે છે. અને ડોસી રૂપે જે પાણીના નેરે મળી હતી ને એવા ડોસીના રૂપે આજ મારા મુકેશ બુવા મારી ઘુઘરિયાળી મેલડીને લઈને બેઠા છે. હજારો માણા આવે અને દુખિયાના દુઃખ દૂર મારી હરિબાપા સુહાણની મેલડી કરે છે. મારી હરિબાપા સુહાણની મેલડી કરે છે. સુલવાણી મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત, મેલડી તું મોરી માત. બોલો મેલડી માતની.